ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ભૈયલ ગામમાં ત્રીજી નોરતાની રાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાન કાંડ બાદ વહીવટી અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી હતી. ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો, 4 જેટલી દુકાનોને આગ જેવા ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરવા માટે વહેલી સવારથી જ વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના આરોપીઓના ગેરકાયદેસર કાચા પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. 13 જેસીબી, 300થી વધુ પોલીસ કાફલા સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 186 જેટલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. 8 જેટલા દબાણકારો કોર્ટમાં ગયા હોવાથી તેમના દબાણ તોડવામાં આવ્યા ન હતા. આ મેગા ઓપરેશનમાં માર્ગ અને મકાન વિભાગની 13 ટીમો દ્વારા સવારે 5 વાગ્યાથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે સવારના 4 કલાકમાં મોટાભાગનું ડિમોલિશન પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. ગામના રસ્તાની આસપાસના ગેરકાયદેસર દબાણો તોડી પાડવા માટે માર્ગ અને મકાન વિભાગની ટીમો સાથે 13 જેસીબી, 8 થી 10 ડમ્પરો, અન્ય ટેકનિકલ કાફલો જોડાયો હતો. તોફાન કાંડ બાદ બરેલી યુપીની જેમ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર એક્શનની માગણી ઉઠી હતી, જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને 2 દિવસમાં જ બાંધકામના પુરાવા રજૂ કરવાનું એક અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું, જેની સમય મર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ હતી. હિંસક તોફાનોની ઘટના બનતાની સાથે જ પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા તોફાની તત્વો પર કાયદાનો ગળિયો કસવામાં આવી રહ્યો છે.